વિદ્યાર્થી મિત્રો, હું તુલસીત સર સારસ્વત સ્કૂલ રાતામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 સાયન્સ કેમિસ્ટ્રી વિષયમાં લેસન નંબર 11ના MCQ પાર્ટ 5 વિશેની વાત કરવાની છે. દોસ્તો, આ MCQની અંદર આપણે આજે ફક્ત આ ચેપ્ટરની અંદર આવતા માર્કોનિક ઓફનો નિયમ અને પ્રતિ માર્કોનિક ઓફના નિયમથી કઈ મુખ્ય નિપજ મળશે અને કઈ ગૌણ નિપજ મળશે તેના વિશેની આપણે ચર્ચા કરવાની છે. બરાબર દોસ્તો? તો આજનો પહેલો પ્રશ્ન છે, નીચેની પ્રક્રિયામાં મુખ્ય નિપજ કઈ હશે? ઇથિન વત્તા H2O એસિડ ઉદ્દીપકની હાજરીમાં. તો દોસ્તો, આ પ્રક્રિયા કેવી રીતે થશે તેના વિશેની વાત કરું. ઇથિનને કહેવામાં આવે છે CH2 ડબલ બોન્ડ CH2 અને કહેવાય ઇથિન. બીજા શબ્દોમાં એને કહેવાય સમમિતીય આલ્કીન. હવે દોસ્તો, H2Oમાં જ્યારે અહીંયા એસિડ ઉદ્દીપક હોય તો અહીંયા MCl માર્કોનીવ કોનો નિયમ લાગુ પડે અને માર્કોનીવ કોના નિયમ પ્રમાણે આ જે H2O છે દોસ્તો, એનું લુઈસ બંધારણ કંઈક આપણી પાસે આવું છે. એની અંદરથી ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે, માટે આ ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન તરફ આકર્ષેલું રહેશે. જ્યારે આ બંધ તૂટશે તો અહીંયા બનશે H+ અને આ ઇલેક્ટ્રોન યુગ્મ જતા રહેશે અહીંયા OH સાથે. તો ઓક્સિજન ઋણ વીજભાર ધારણ કરશે. બરાબર? અને આપણે કહીશું પ્રોટોન અને આને કહીશું ન્યુક્લિયોફાઇલ. અને દોસ્તો, આપણે જાણીએ છીએ તે પ્રમાણે માર્કોનિક ઓફના નિયમમાં પહેલા તબક્કામાં H+ ઉમેરાશે. આ H+ દ્વિબંધની આજુબાજુના કાર્બન પાસે ઉમેરાય. જો હાઇડ્રોજન અહીંયા જાય તો ધન વીજભાર અહીંયા જશે. તો અહીંયા હાઇડ્રોજન 2 હતા, એક હાઇડ્રોજન આવ્યો તો થઈ ગયા 3. દ્વિબંધની જગ્યાએ કરી દેવાનો એક બંધ અને આ CH2 પર મૂકી દેવાનો ધન વીજભાર. બરાબર? તો દોસ્તો, આ થઈ ગયો તમારો પ્રાથમિક કાર્બોકેટાયન. હવે કોઈ વિદ્યાર્થી એવું કહે કે સર, ધન વીજભાર અહીંયા મૂકું ને હાઇડ્રોજન અહીંયા મૂકું તો આવું થશે CH2+ CH3. આ પણ તમારો પ્રાથમિક કાર્બોકેટાયન છે. તો ધ્યાન રાખજો દોસ્તો, આ જે પ્રાથમિક કાર્બોકેટાયન છે, બંને કેસમાં તમને પ્રાથમિક કાર્બોકેટાયન મળે છે. ખબર કેવી રીતે પડી? જે કાર્બન પાસે ધન વીજભાર છે તેની બાજુમાં એક જ કાર્બન છે, જેને આપણે કહીએ પ્રાથમિક કાર્બોકેટાયન. તો પ્રાથમિક કાર્બોકેટાયનમાં બંનેમાં પ્રાથમિક કાર્બોકેટાયન મળે છે. માટે બીજા તબક્કામાં આ ફર્સ્ટ સ્ટેપ છે તમારું. સેકન્ડ સ્ટેપની અંદર આ જે OH- છે, જે તમારો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે, તે આ કાર્બોકેટાયન સાથે જોડાઈને આપણને આપશે CH3 CH2OH. એટલે નિપજ મળશે ઇથેનોલ. નિપજ શું મળશે દોસ્તો? ઇથેનોલ. તો આ પ્રશ્નમાં જવાબ તમારો આવશે ઇથેનોલ. ઓપ્શન હતો ડાઇથાઇલ ઇથર. ઇથેન અને પ્રક્રિયા ન થાય તો જવાબ શું આવશે દોસ્તો? ઇથેનોલ. ઇઝ ધેટ ક્લિયર? ઓકે ફ્રેન્ડ્સ, તો યાદ રાખવાનું, માર્કોનિક ઓફના નિયમના પ્રથમ તબક્કામાં શું ઉમેરાય દોસ્તો? H+ ઉમેરાય અને બીજા તબક્કામાં કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક ઉમેરાય. આ જ પ્રક્રિયા 10મા ચેપ્ટરમાં H2Oની જગ્યાએ HCl સાથે હતી. તો પહેલા તબક્કામાં H+ થી કાર્બોકેટાયન મળતું હતું. બીજા તબક્કામાં હવે OH- જગ્યાએ Cl- ઉમેરાતા હતા. તો તમને ક્લોરોઇથેન નિપજ મળી હતી. એટલે 10મા ચેપ્ટરના આ ચેપ્ટરનો કોન્સેપ્ટ સેમ છે, પણ પેલામાં હેલાઇડની પ્રક્રિયા હતી, આમાં આલ્કોહોલની પ્રક્રિયા છે. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે બીજા ક્વેશ્ચન તરફ જઈએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીજા પ્રશ્નની ચર્ચા કરીએ. બીજો પ્રશ્ન કયો છે? તો આનું નામ છે દોસ્તો બ્યુટ-2-ઇન. આ બ્યુટ-2-ઇનની H2O સાથે એસિડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરતા મુખ્ય નિપજ કઈ મળશે એવું આપણને કીધું છે. ઓપ્શન આપે છે બ્યુટેન ટુ ઓલ,
બ્યુટેન 1 ઓલ, બ્યુટેન અને સાયક્લોબ્યુટેન. તો દોસ્તો ફરી પાછા આ H2ના બે ભાગ પડશે, H+ અને OH-. અહીંયા પહેલાં એપ્લિકેબલ કરવાનું માર્કોનિકોફનો નિયમ. તો માર્કોનિકોફના નિયમ પ્રમાણે અહીંયા શું થશે દોસ્તો, ધ્યાન રાખજો. તો આ બ્યુટેનમાં પહેલાં H+ ઉમેરાશે. ફર્સ્ટ સ્ટેપની અંદર H+ ઉમેરાશે. કોણ ઉમેરાશે? H+. મેં તમને કીધું હતું તે પ્રમાણે આ H+માંનો જો હાઇડ્રોજન અહીંયા જાય, દ્વિબંધ તૂટીને એક બંધ થાય, ધન વીજભાર અહીંયા જશે અને કહીશું દોસ્તો દ્વિતીયક કાર્બોકેટાયન. જે કાર્બન પાસે ધન વીજભાર છે તેની બાજુમાં બે કાર્બન છે. ત્યાર પછી તો અને આપણે કહીશું શું દોસ્તો, અને પણ કયો કાર્બોકેટાયન કહીશું? દ્વિતીયક. શું કર્યું? તો આ H+ હવે મેં ધન વીજભાર અહીંયા મૂક્યો, હાઇડ્રોજન અહીંયા મૂક્યો અને દ્વિબંધ તૂટીને એક બંધ થઈ ગયો. બંનેમાં દ્વિતીયક કાર્બોકેટાયન બને છે. તો હવે આગળના સ્ટેપમાં આ OH- જે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે તે શું થશે? દ્વિતીયક કાર્બોકેટાયન સાથે ઉમેરાઈ અને નિપજમાં આપણને શું આપશે? તો દોસ્તો આને કહેવામાં આવે છે બ્યુટેન 2 ઓલ. તો તમારો જવાબ થશે A, બ્યુટેન 2 ઓલ. ઓકે ફ્રેન્ડ્સ, હવે આગળનો ક્વેશ્ચન જોઈશું આપણે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ત્રીજા પ્રશ્નની ચર્ચા કરીએ. પ્રશ્ન નંબર 3 શું છે? નીચેની પ્રક્રિયામાં મુખ્ય નિપજ કઈ હશે? પ્રક્રિયા બીજે પ્રોપ 1N એની પ્રક્રિયા કરી H2O સાથે એસિડ ઉદ્દીપકની હાજરીમાં. આના બે ભાગ પડી ગયા. ઓકે, અત્યાર સુધીનો પહેલો ને બીજો જે આપણે ઉદાહરણ જોયું એ બંને ઉદાહરણની અંદર તમારી પાસે સમમિતીય આલ્કીન સંયોજન હતું. દ્વિબંધની બંને બાજુએ કાર્બન સરખા હતા. જ્યારે આ અસમમિતીય આલ્કીન સંયોજન છે અને માર્કોનિકોફનો નિયમ ખાસ કરીને અસમમિતીય આલ્કીન સંયોજન માટે જ લાગુ પડે છે. જો દ્વિબંધની આ બાજુ એક કાર્બન છે ને અહીંયા કેટલા કાર્બન છે? 2. માટે આને કહેવાય અસમમિતીય આલ્કીન. તો પહેલા તબક્કામાં વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ તે પ્રમાણે H2ના બે ભાગ પડે, શું ઉમેરાશે? H+. શું ઉમેરાશે? H+. આ H+ ક્યાં જશે? તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ તે પ્રમાણે CH3 C. જો H+ હાઇડ્રોજન અહીંયા આવે અને ધન વીજભાર અહીંયા જાય તો આ બનશે તમારો પ્રાથમિક કાર્બોકેટાયન. અને જો આ હાઇડ્રોજન અહીંયા આવે અને ધન વીજભાર અહીંયા જશે તો બનશે આ તમારો દ્વિતીયક કાર્બોકેટાયન. આ પ્રાથમિક કાર્બોકેટાયન અને બીજો મળ્યો કયો? દ્વિતીયક કાર્બોકેટાયન. હવે કાર્બોકેટાયનની સ્થિરતા, કોની સ્થિરતા વિદ્યાર્થી મિત્રો? કાર્બોકેટાયનની સ્થિરતા નો ક્રમ તો તૃતીયક ગ્રેટર દેન દ્વિતીયક ગ્રેટર દેન પ્રાથમિક. તૃતીયક ગ્રેટર દેન દ્વિતીયક ગ્રેટર દેન પ્રાથમિક. તો આ બેમાં કયો મળે છે? આમાં પ્રાથમિક અને આ દ્વિતીયક. તો શું થશે? તો વધુ સ્થાયી કાર્બોકેટાયન પર આ OH- હુમલો કરીને નિપજ તરીકે શું આપશે દોસ્તો? તો આનું નામ થાય પ્રોપેન 2 ઓલ. આનું નામ શું થાય વિદ્યાર્થી મિત્રો? પ્રોપેન 2 ઓલ. તો નિપજ તરીકે શું મળશે? B ઓપ્શન મળશે. ખ્યાલ આવે છે? ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આ જ પ્રશ્નની અંદર સપોઝડ ઇથરની અંદર પણ આવી પ્રક્રિયા છે. તો સપોઝ હું આવું લઉં CH3OH, આનું નામ છે મિથેનોલ. અહીંયા ઓપ્શન બદલી કાઢું છું દોસ્તો. આ ઓપ્શન જે છે આ પ્રશ્ન નંબર 4 થઈ જશે. CH3CH ડબલ બોન્ડ CH2 એની પ્રક્રિયા કરવાની કોની સાથે? મિથેનોલ સાથે. કોની સાથે પ્રક્રિયા કરવાની દોસ્તો? અહીંયા હું લખું છું CH3OH મિથેનોલ સાથે. તો મુખ્ય નિપજ કઈ મળશે? ઓપ્શન પ્રોપેન 1 ઓલ, પ્રોપેન 2 ઓલ, પછી આવશે
1-મિથોક્સીપ્રોપેન અને 2-મિથોક્સીપ્રોપેન. તો દોસ્તો જો આ મિથેનોલ સાથે પ્રક્રિયા થાય તો અહીંયાથી આ H+ જશે, એટલે પહેલા તબક્કામાં H+ ઉમેરાશે. આ જ રીતે તમને બે પ્રકારના કાર્બોકેટાયન મળશે, પ્રાથમિક અને દ્વિતીયક. તો ચલો, પ્રાથમિક અને દ્વિતીયકમાં વધારે સ્થાયી કોણ છે દોસ્તો? દ્વિતીયકની સ્થિરતા વધુ છે કોના કરતાં? પ્રાથમિક. તો પેલું H2O હતું તો OH- ઉમેરાયું હતું, હવે અહીંયા ઉમેરાશે CH3O. બરાબર. તો અહીંયા OHની જગ્યાએ આવી જશે OCH3, તેનું નામ થઈ જશે શું? 2-મિથોક્સીપ્રોપેન. આ તમારી મુખ્ય નિપજ થશે. અને તમને એમ પૂછે ગૌણ નિપજ કઈ? તો આ જો OCH3 પ્રાથમિક કાર્બન પાસે જાય તો તમને આવી નિપજ મળે, CH3 CH2 CH2 OCH3, જેને કહેવાય 1-મિથોક્સીપ્રોપેન. આ તમારી કઈ નિપજ છે વિદ્યાર્થી મિત્રો? ગૌણ નિપજ છે. એટલે અહીં પ્રશ્ન જો H2O સંદર્ભમાં હોય તો સેકન્ડ સ્ટેપમાં OH- કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક એટલે ન્યુક્લિયોફાઇલ તરીકે ઉમેરવાનો, અને જો આલ્કોહોલ સાથે હોય તો મિથોક્સાઇડ આયનને તમારે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે ઉમેરવાનો. આ બંને કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે જે SN1 ક્રિયાવિધિનું પાલન કરે છે, અને SN1 ક્રિયાવિધિ પ્રમાણે જે વધુ સ્થાયી કાર્બોકેટાયન હોય તેની ઉપર જ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક હુમલો કરી અને મુખ્ય નિપજ આપે છે. એટલે આ વધુ સ્થાયી છે એટલે આ વધુ નિપજ મળી, આ ઓછો સ્થાયી છે એટલે આ ઓછી નિપજ મળી. તો મુખ્ય નિપજ પૂછી હોય તો તમારો જવાબ થઈ જાય 2-મિથોક્સીપ્રોપેન, અને ગૌણ નિપજ પૂછી હોય તો જવાબ શું થઈ જાય તમારો દોસ્તો? 1-મિથોક્સીપ્રોપેન. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. આગળનો પ્રશ્ન છે, નીચેની પ્રક્રિયામાંથી મુખ્ય નિપજ કઈ હશે? આ જે પ્રક્રિયક છે CH3C CH3 ડબલ બોન્ડ CH2, એનું નામ છે 2-મિથાઇલ-પ્રોપ-1-ઇન. એની પ્રક્રિયા આપણે કરીએ H2O સાથે એસિડ ઉદ્દીપકની હાજરીમાં તો માર્કોની-કોફના નિયમનું પાલન થાય છે. પહેલા તબક્કામાં H+ ઉમેરાય. તો આ H+ ઉમેરાશે ક્યાં? તો તમે ધ્યાનથી સમજો દોસ્તો, CH3C CH3, જો હાઇડ્રોજન અહીંયા આવે, H+ માનો હાઇડ્રોજન ક્યાં આવે? આ કાર્બન પાસે. દ્વિબંધ તૂટીને એક બંધ થઈ જાય અને ધન વીજભાર અહીંયા જાય, એને આપણે કહીશું પ્રાથમિક કાર્બોકેટાયન. અને જો H અહીંયા જઈને ધન વીજભાર અહીંયા આવશે તો CH3C CH3 CH3 અહીંયા મૂકીએ પ્લસ, તો આ થઈ ગયો તમારો તૃતીયક કાર્બોકેટાયન. બરાબર. તો દોસ્તો કાર્બોકેટાયનની સ્થિરતાનો ક્રમ આપણે જાણીએ છીએ SN1 ક્રિયાવિધિમાં શું હોય? તૃતીયક ગ્રેટર દેન દ્વિતીયક ગ્રેટર દેન પ્રાથમિક. તો બીજા તબક્કાની અંદર દોસ્તો OH- કે જે તમારો ન્યુક્લિયોફાઇલ છે, જેને ગુજરાતીમાં કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક કહેવાય, તે વધુ સ્થાયી કાર્બોકેટાયન સાથે જોડાય. બરાબર. તો અહીંયા જોડાઈને શું નિપજ આપશે? તો CH3C CH3, અહીંયા મૂકી દો, આ CH3ને ઉપર લખો અને અહીંયા લખો OH. તેનું નામ થાય 2-મિથાઇલ-પ્રોપેન 2-ઓલ. આ તમારી મુખ્ય નિપજ છે. બરાબર. કે જે એક પ્રકારનો તમારો તૃતીયક આલ્કોહોલ છે. બરાબર. એનું સામાન્ય નામ થશે દોસ્તો તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. અને એની ગૌણ નિપજ કઈ મળશે? તો વિદ્યાર્થી મિત્રો, જો અહીંયા OH જોડાય તેનું નામ થાય 2-મિથાઇલ-પ્રોપેન 1-ઓલ. એ તેની ગૌણ નિપજ કહેવાય, કે જે તમારો પ્રાથમિક આલ્કોહોલ છે. સમજણ પડી? આનું સામાન્ય નામ થશે આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ. બરાબર. આનું સામાન્ય નામ થશે તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ.
આનું સામાન્ય નામ થશે આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ। એટલે ઘણીવાર ઓપ્શનમાં સામાન્ય નામ આપ્યા હોય તો એ તમને ખબર હોવી જોઈએ કે આ મુખ્ય નિપજ છે અને આ ગૌણ નિપજ છે, બરાબર। હવે દોસ્તો આ જ પ્રશ્ન ધારો કે તમને હું બ્લુ પેનથી લખું છું, હવે તમને ખ્યાલ આવવો જોઈએ કારણ કે આની આગળના ક્વેશ્ચનમાં તમને આ જ પ્રક્રિયા મેં શીખવાડી હતી મિથેનોલ સાથેની। તો અહીંયાથી આ H પ્લસ જશે તો પહેલા તબક્કામાં H પ્લસ જઈને બે પ્રકારના કાર્બોકેટાયન આપશે, પ્રાથમિક અને દ્વિતીયક। પણ જો અહીંયા તમારો CH3O ઉમેરાશે તો તમને મુખ્ય નિપજ કઈ મળશે? તો જેમ અહીંયા તમને તૃતીયક મળ્યું એ જ રીતે મુખ્ય નિપજમાં અહીંયા ધ્યાન રાખજો CH3C CH3 CH3 અને નીચે આવશે OCH3। આ OH ની જગ્યાએ આવી ગયા OCH3, તો આનું IUPAC નામ શું થાય દોસ્તો? 2-methyl propane। 2-methyl propane શું થશે? આ મુખ્ય નિપજ મળશે। જ્યારે ગૌણ નિપજ શું મળશે? આ 1 કાર્બન, તો 1-methoxy 2-methyl propane એક ગૌણ નિપજ મળશે। એટલે જો H2O ના સંદર્ભમાં પૂછાય તો તમારું ઓપ્શન આવશે શું? 2-methyl propane 2-ol। અને મિથેનોલના સંદર્ભમાં જો આ પ્રશ્ન પૂછાય તો 2-methoxy 2-methyl propane। જો H2O હોય તો આ મુખ્ય નિપજ, મિથેનોલ હોય તો ડી મુખ્ય નિપજ। આ જ પ્રશ્નમાં તમને ગૌણ નિપજ પૂછી હોય તો H2O હોય તો 2-methyl propane 1-ol એક ગૌણ નિપજ આવશે, અને મિથેનોલ હોય તો 1-methoxy 2-methyl propane એક ગૌણ નિપજ આવે। તો જો પ્રશ્નનો સંદર્ભ બદલી કાઢે તો નીચેના ઓપ્શન પણ શું થાય છે દોસ્તો? બદલાઈ જાય છે। ઇઝ ધેટ ક્લિયર? તો હવે આગળના ક્વેશ્ચન પર વાત કરીશું વિદ્યાર્થી મિત્રો। હવેના નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો 2-methyl but 1 CH3 CH CH3 CH ડબલ બોન્ડ CH2 ની H2O સાથે એસિડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરતા મુખ્ય નિપજ કઈ મળે? દોસ્તો આવા ક્વેશ્ચન નીટ JEE ઘણીવાર પૂછાય છે, બરાબર। આ જે 3-methyl but 1 જે લખ્યું છે એને ઘણીવાર આવું પણ આપતા હોય CH3 2 times CH CH ડબલ બોન્ડ CH2, તો પણ તમારે આ રીતે એને વિસ્તૃત સ્વરૂપે લખી દેવાનું। સમજ પડી? આ કાર્બન પાસે 2 વાર CH3 છે એવું સમજવાનું, ઓકે। હવે દોસ્તો સૌપ્રથમ પહેલા તબક્કામાં H2O ના 2 ભાગ પડશે, એટલે પહેલા તબક્કામાં H પ્લસ ઉમેરાશે। આ H પ્લસ ઉમેરાઈને શું થશે? તો એ હંમેશા દ્વિબંધની આગળ પાછળ ઉમેરાય। તો જોતા રહેજો CH3 CH CH3, જો આ કાર્બન પાસે હું અહીંયા હાઇડ્રોજન લખું એટલે 2 થઈ જાય, એક હતો ને બીજો એક H આવે એટલે 2, આ એક બંધ, અને આ CH2 પાસે લખું છું ધન વીજભાર। તો દોસ્તો જોતામાં તમને ખ્યાલ આવશે જે કાર્બન પાસે ધન વીજભાર છે તેની બાજુમાં એક જ કાર્બન છે, માટે આ તમારો થઈ ગયો પ્રાથમિક કાર્બોકેટાયન। અને કોઈ વિદ્યાર્થી એવું કે સર આ કાર્બન પાસે ધન વીજભાર મૂકો, દ્વિબંધની જગ્યાએ એક બંધ કરો, અને અહીંયા CH2 છે એની જગ્યાએ કરી નાખો CH3, હાઇડ્રોજન અહીંયા ઉમેરો, તો આ થઈ ગયો તમારો દ્વિતીયક કાર્બોકેટાયન। આ થઈ ગયો તમારો કયો કાર્બોકેટાયન દોસ્તો? દ્વિતીયક કાર્બોકેટાયન। તો દોસ્તો અત્યાર સુધી આપણે જેટલા પ્રશ્નો સમજ્યા એમાં એવું જોયું કે જે વધુ સ્થાયુ કાર્બોકેટાયન હોય તેના ઉપર બીજા તબક્કાની અંદર કેન્દ્ર અણુરૂગી પ્રક્રિયક શું કરતો હતો? હુમલો કરતો હતો। બીજા તબક્કામાં OH- અહીંયા જોડાઈ જતો હતો। એટલે આમ અત્યાર સુધી શીખ્યા પ્રમાણે તમે OH- ને અહીંયા મૂકી દો તો તમારો જવાબ આવો થાય, શું થાય? 3-methyl butane 2-ol। પણ દોસ્તો એ જવાબ ખોટો છે। કેમ કે આ કાર્બોકેટાયન જે છે એ વધુ સ્થાયી કાર્બોકેટાયન બનાવવા માટે પ્રયત્ન કરે। કાર્બોકેટાયનની સ્થિરતાનો ક્રમ ખ્યાલ છે દોસ્તો? તૃતીયક ગ્રેટર દેન દ્વિતીયક ગ્રેટર દેન પ્રાથમિક। તો આ પ્રાથમિક અને દ્વિતીયકમાંથી આ જે દ્વિતીયક છે તે તૃતીયક બનવાનો પ્રયત્ન કરે। તો આ જે દ્વિતીયક કાર્બોકેટાયન છે
તે તૃતીયક બનવા માટે શું કરશે? તો આ ધન વીજભારને બાજુના એક કાર્બન પાસે જવા દેશે અને અહીંયાથી હાઇડ્રોજનને લઈ લેશે. એ આમ પણ જઈ શકે ને આમ પણ જઈ શકે. અને ધ્યાન રાખજો, આ કાર્બોકેટાયન ફક્ત એક જ કાર્બન સુધી જઈ શકે, એકથી વધારે કાર્બન સુધી દૂર જઈ શકતો નથી. તો આ ધન વીજભારને તમે ડાબી બાજુ લઈ લો અને અહીંયાથી આ હાઇડ્રોજનને આમ લઈ લો તો શું થશે દોસ્તો? ધ્યાન રાખજો, CH3C અહીંયાથી હાઇડ્રોજન ગયો એટલે અહીંયા આવી ગયો ધન વીજભાર અને આ CH પાસે એક હાઇડ્રોજન હતો અને બીજો આવ્યો તો આ થઈ ગયો CH2. બરાબર દોસ્તો, અમે બ્લુ પેનથી લખ્યું છે, ફેરફાર થયા છે. તો આ થઈ ગયો તમારો કયો કાર્બોકેટાયન દોસ્તો? તૃતીય કાર્બોકેટાયન. અને છેલ્લે અહીંયા OH માઇનસ અહીંયા ઉમેરાશે વધુ સ્થાયી કાર્બોકેટાયન પર. પણ આજે તમે પ્રક્રિયા કરી, આ ધન વીજભારને ડાબા કાર્બન પર મૂક્યો, અહીંયાથી હાઇડ્રોજન ગયો, એને કહેવામાં આવે છે 1,2 હાઇડ્રાઇડ સ્થાનાંતર. અને શું કહેવામાં આવે છે દોસ્તો? 1,2 હાઇડ્રાઇડ સ્થાનાંતર. શું કહેવાય અને બોલો દોસ્તો? 1,2 હાઇડ્રાઇડ સ્થાનાંતર. અને 1,2 હાઇડ્રાઇડ સ્થાનાંતરને અંતે આપણને મળે છે વધુ સ્થાયી કાર્બોકેટાયન તૃતીયક. અને છેલ્લે આ OH માઇનસ SN1 ક્રિયાવિધિને આધારે આ તૃતીયક કાર્બોકેટાયન સાથે જોડાઈને નિપજ કઈ આપશે આપણને? તો આ નિપજનું નામ શું થશે? 2-મિથાઇલ બ્યુટેન 2-ol. નિપજનું નામ શું થશે દોસ્તો? 2-મિથાઇલ બ્યુટેન 2-ol. ઇઝ ઇટ ક્લિયર? તો તમને આ મુખ્ય નિપજ કહેવાશે. તમને ગૌણ નિપજ તો OH અહીંયા જોડાય. તો OH અહીંયા જોડાય તો IUPAC નામ થશે શું? 3-મિથાઇલ બ્યુટેન 1-ol. એ ગૌણ નિપજ મળશે, જ્યારે મુખ્ય નિપજ મળશે કઈ? 2-મિથાઇલ બ્યુટેન 2-ol. ઇઝ ઇટ ક્લિયર? ઓકે દોસ્તો? યસ. વિદ્યાર્થી મિત્રો, હમણાં આપણે જે પ્રશ્નની ચર્ચા કરી તે જ પ્રશ્ન પણ H2O ની જગ્યાએ મેં કરી નાખ્યું મિથેનોલ. તો પ્રશ્ન છે 3-મિથાઇલ બ્યુટ 1-ઇનની મિથેનોલ સાથે એસિડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થાય તો મુખ્ય નિપજ કઈ મળે? તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે મિથેનોલમાંથી પહેલા તબક્કામાં H+ ઉમેરાશે. આ H+ ક્યાં જશે? તો અહીંયા ને અહીંયા. તો આ પ્રાથમિક કાર્બોકેટાયન થયો. જો આ H+ આ કાર્બન પાસે જાય તો આ થઈ ગયો કયો કાર્બોકેટાયન? દ્વિતીયક. હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કાર્બોકેટાયનનો ગુણધર્મ કયો છે દોસ્તો? વધુ સ્થાયી કાર્બોકેટાયન પ્રાપ્ત કરવાનો ગુણધર્મ. તો વધુ સ્થાયી કાર્બોકેટાયન પ્રાપ્ત કરવા માટે આ ધન વીજભાર ક્યાં જશે? એક કાર્બન ડાબી બાજુ જશે અને અહીંયાથી હાઇડ્રોજન આમ સ્થાનાંતર પામશે. આ ઘટનાને આપણે કહીએ છીએ 1,2 હાઇડ્રાઇડ સ્થાનાંતર. બરાબર. આ ઘટનાને અંતે આપણને જે મળે છે તે તમારો છે તૃતીયક કાર્બોકેટાયન. અને આ તૃતીયક કાર્બોકેટાયનની સ્થિરતા પ્રમાણે સૌથી વધુ સ્થાયી છે. માટે તે SN1 પ્રક્રિયાને અંતે આ બીજા કાર્બન પર આપણને મુખ્ય નિપજ તરીકે આપશે OCH3, જેને મિથોક્સી કહેવાય. માટેનું નામ થાય 2-મિથાઇલ બ્યુટેન. 2-મિથાઇલ બ્યુટેન એ તમારી મુખ્ય નિપજ થશે. માટે જવાબ આવશે તમારો C, 2-મિથાઇલ બ્યુટેન. અને તમને ગૌણ નિપજ પૂછી હોય તો મિથોક્સી અહીંયા લગાડો તો 1-મિથોક્સી 3-મિથાઇલ બ્યુટેન એ તમારી ગૌણ નિપજ થશે. સમજણ પડે છે? તો દોસ્તો, આ ટોપિકની અંદર અગત્યની વાત કઈ છે? કાર્બોકેટાયનનું સ્થાનાંતર. બરાબર. 1,2 હાઇડ્રાઇડ સ્થાનાંતર. સમજણ પડે છે દોસ્તો? હા કે ના? અને કાર્બોકેટાયન કેટલા કાર્બન સુધી જઈ શકે સ્થાયીતા પ્રાપ્ત કરવા માટે? એક કાર્બન કાં તો ડાબી બાજુ કાં તો એક કાર્બન જમણી બાજુ વધુ સ્થાયી કાર્બોકેટાયન પ્રાપ્ત કરવા માટે જઈ શકે, એનાથી દૂર જઈ શકતા નથી. બરાબર દોસ્તો? ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળના પ્રશ્નની ચર્ચા કરીશું.
પ્રશ્ન છે 3,3 ડાયમિથાઇલ બ્યુટ 1 ઇનની H2O સાથેની એસિડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયામાં મુખ્ય નિપજ કઈ મળશે? દોસ્તો, આલ્કીન સંયોજનોની પાણી સાથેની એસિડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા બરાબર એને કહેવામાં આવે છે શું? તો પાણી ઉમેરાય તો જલીયકરણ પ્રક્રિયા એને કહેવામાં આવે છે, અને પાણી દૂર થાય તો નિર્જલીકરણ પ્રક્રિયા કહેવાય. તો જલીયકરણ પ્રક્રિયામાં સૌ પ્રથમ પહેલા તબક્કામાં H+ દાખલ થાય, જે આપણે સામાન્ય રીતે જાણીએ છીએ. અને તમને કીધું છે કે આ નિપજ, આ 4 નિપજમાંથી કઈ મુખ્ય નિપજ મળશે? તો થોડું ધ્યાનથી સમજવાનું છે દોસ્તો. નિપજના નામ હું બોલતો નથી, પણ આપણે જોઈશું કે કઈ મુખ્ય નિપજ ને કઈ ગૌણ નિપજ. તો પહેલા તબક્કામાં દોસ્તો આપણે ઉમેરીશું H+. તો H+ મેં કીધું છે તે પ્રમાણે હંમેશા ક્યાં ઉમેરાય? દ્વિબંધની આગળ પાછળ. તો આ દ્વિબંધ છે અહીંયા, તો ધ્યાન રાખજો. CH3CCH3 CH3 અહીંયા હાઇડ્રોજન અહીંયા ગયો, હું બ્લુ પેનથી લખું છું. અહીંયા હાઇડ્રોજન આવ્યો, દ્વિબંધની જગ્યાએ શું થઈ જાય? એક બંધ. અને આ CH2 છે તેની ઉપર ગયો ધન વીજભાર. તો આ થઈ ગયો તમારો પ્રાથમિક કાર્બોકેટાયન. કેટાયન એટલે માથા પર ધન વીજભાર હોય. અને પ્રાથમિક કેમ કીધો અથવા પ્રાથમિક ચેમ કીધો? કારણ કે જે કાર્બન પાસે ધન વીજભાર છે તેની બાજુમાં એક જ કાર્બન છે. કેમ અને ચેમ દોસ્તો શબ્દ યાદ રાખજો. કેમ સ્પષ્ટ ગુજરાતી શબ્દ છે, જ્યારે ચેમ એવું બોલે તો સમજવાનું મેહોણાવાળા. સમજ્યા? ઓકે, આ પ્રાથમિક કાર્બોકેટાયન છે. હવે બીજી શક્યતામાં શું થાય? તો સપોઝ કોઈ વિદ્યાર્થી એવું કહે કે સર હું ધન વીજભાર અહીંયા મૂકું તો ચાલે? મેં કીધું ચાલે. દ્વિબંધ તોડીને શું કરવાનો? એક બંધ. અને હવે અહીંયા શું થશે? તો હાઇડ્રોજન 2ની જગ્યાએ રહી ગયા 3. તો આ થઈ ગયો તમારો દ્વિતીયક કાર્બોકેટાયન. આ થઈ ગયો તમારો કયો કાર્બોકેટાયન? વિદ્યાર્થી મિત્રો, દ્વિતીયક કાર્બોકેટાયન. હવે ધ્યાન રાખજો દોસ્તો, કાર્બોકેટાયનની સ્થિરતાનો ક્રમ આપણને ખબર છે કે તૃતીયક ગ્રેટર દેન દ્વિતીયક ગ્રેટર દેન પ્રાથમિક. અને મેં તમને કીધું કે જ્યારે કાર્બોકેટાયન તમારો બનતો હોય તો તમારે ટેકનિકલી વિચારવાનું કે શું એની અંદરથી આપણે હજી વધુ સ્થાયી કાર્બોકેટાયન બનાવી શકીએ? પ્રાથમિક અને દ્વિતીયકમાં દ્વિતીયકની સ્થિરતા પ્રાથમિક કરતાં વધારે. એટલે કોઈ વિદ્યાર્થી એમ કે OH ને અહીંયા ડાયરેક્ટ લગાડી દો, તો શું લગાવી શકાશે? તો પહેલી દ્રષ્ટિએ મગજમાંથી હા જવાબ આવશે, પણ તમારે અહીંયા વિચારવાનું કે હું એવી કઈ પ્રક્રિયા કરું કે જેનાથી વધુ સ્થાયી કાર્બોકેટાયન મને મળે. તો આ ધન વીજભારને હું આ ડાબી બાજુના કાર્બન પર મોકલું. તો આગળના સમીકરણમાં આપણે શીખ્યા હતા, અહીંયા હાઇડ્રોજન હતો, તે હાઇડ્રોજન આમ ગયો હતો, પણ હવે અહીંયા હાઇડ્રોજન નથી. તો આ બેમાંથી એક CH3 સમૂહ બાજુના કાર્બન પર જશે. તો અહીંયા આપણને નિપજ શું મળશે? આવી CH3CCH3. અહીંયાથી CH3 આમ જતો રહેશે, એટલે અહીંયા આવી જશે ધન વીજભાર. આ CH અહીંયા બ્લુ કલરથી લખું છું CH3, એટલે તમને ખ્યાલ આવે કે અહીંથી આમ શિફ્ટ થઈને આમ આવી ગયો, અને આ CH3. તો આ થઈ ગયો તમારો તૃતીયક કાર્બોકેટાયન. અને વિદ્યાર્થી મિત્રો, આપણે બધા જ જાણીએ છીએ કે SN1 ક્રિયાવિધિ પ્રમાણે કયો કાર્બોકેટાયન વધુ સ્થાયી છે? તૃતીયક કાર્બોકેટાયન વધુ સ્થાયી છે. માટે છેલ્લા તબક્કામાં આ OH- એ વધુ સ્થાયી કાર્બોકેટાયન સાથે જોડાઈ અને નિપજ CH3C અહીંયા આવી ગયો શું દોસ્તો? OH. આ બ્લુ કલરથી લખું છું એટલે ત્યાં આ OH આવી ગયો. તો આ નિપજનું કામ શું મળશે? 2,3 ડાયમિથાઇલ બ્યુટેન 2-ol. 2,3 ડાયમિથાઇલ બ્યુટેન 2-ol એ તમારી મુખ્ય નિપજ થશે. તો તમારો જવાબ આવશે શું? 2,3 ડાયમિથાઇલ બ્યુટેન 2-ol એ મુખ્ય નિપજ છે. જો તમને ગૌણ નિપજ પૂછી હોત
તો આ પ્રાથમિક કાર્બોકેટાયન છે, જો OH અહીંયા જોડાયો હોત તો તમને નિપજ મળત 3,3-ડાયમિથાઇલ બ્યુટેન 1-ઓલ. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? તો આ રીતે કાર્બોકેટાયનની સ્થિરતા પરના પ્રશ્નો ખૂબ જ અગત્યના. આ જ વસ્તુ જો 10મા ચેપ્ટરમાં હોત તો અહીંયા HCl હોત તો પહેલા તબક્કામાં H+ ઉમેરીને આપણને મળત પ્રાથમિક અને દ્વિતીય કાર્બોકેટાયન. પછી આ જે તમે અહીંયાથી CH3 ને સ્થાનાંતર કર્યું એને કહેવાય 1,2 મિથાઇલ સ્થાનાંતર. આજે તમે ક્રમ કર્યો એને શું કહેવાય દોસ્તો? 1,2 મિથાઇલ સ્થાનાંતર. પણ મિથાઇલ સ્થાનાંતર ક્યારે કરવાનું? જ્યારે અહીંયા હાઇડ્રોજન ના હોય તેવા જ સંજોગોમાં મિથાઇલને ફેરવવાનું. હાઇડ્રોજન ના હોય તો જ. હાઇડ્રોજન હોય તો પહેલાં હાઇડ્રોજનને મોકલો, હાઇડ્રોજન ના હોય તો જ મિથાઇલ સમૂહને તમારે ત્યાં સ્થાનાંતરિત કરવાનો. બરાબર? તો જો HCl હોત તો અહીંયા Cl દાખલ થયો હોત તો મને મળત 2-ક્લોરો 2,3-ડાયમિથાઇલ બ્યુટેન. આ નિપજ મળે. બરાબર? તો આ માર્કોનિકોફનો નિયમ પ્રમાણે આપણે 10મા ચેપ્ટરની પણ બધી જ પ્રક્રિયાઓ, પણ પહેલામાં HCl, HBr અને HI ની પ્રક્રિયા કરી શકીએ, જ્યારે આમાં H2O અને મિથેનોલ બંનેની પ્રક્રિયા માર્કોનિકોફના નિયમ પ્રમાણે કરીએ છીએ. ઓકે ફ્રેન્ડ્સ, સમજણ પડી? તો હવે છેલ્લા ક્વેશ્ચન તરફ આગળ વધીશું દોસ્તો. વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે માર્કોનિકોફના નિયમનો છેલ્લો પ્રશ્ન જોઈએ. 3,3-ડાયમિથાઇલ બ્યુટ 1-ઇનની મિથેનોલ સાથેની એસિડ ઉદ્દીપકની હાજરીમાં જો પ્રક્રિયા કરવામાં આવે, આગળ H2O સાથે કરી હતી, હવે આપણે મિથેનોલ સાથે કરીએ, તો પહેલા તબક્કામાં દોસ્તો H+ દાખલ થશે. આગળની જેમ જ આ H+ અદ્વિબંધની આગળ પાછળ જશે. જો હાઇડ્રોજન અહીંયા આવે ને ધન વીજભાર અહીંયા જાય તો આપણને મળશે પ્રાથમિક કાર્બોકેટાયન. કોઈ એમ કે હાઇડ્રોજન અહીંયા નાખીને ધન વીજભાર અહીંયા નાખીને હાઇડ્રોજન અહીંયા નાખો તો શું થાય? તો તમને મળશે દ્વિતીયક કાર્બોકેટાયન. પછી તમે મગજ શાંત રાખીને જોશો કે પ્રાથમિક ને દ્વિતીયકમાં વધારે સ્થાયી કોણ છે? તો કે દ્વિતીયક. પણ હજી વિચારશો આગળ કે શું દ્વિતીયકમાંથી તૃતીયક બની શકે છે? તો તમારા મગજમાં જવાબ આવશે હા. તો એ હા જવાબમાં શું કરશો? તો આ ધન વીજભારને ડાબી બાજુના એક કાર્બન પર તમે સ્થાનાંતર કરશો. તો જેવું તમે ધન વીજભારને આમ મૂકશો તેવું CH3 ફટ દઈને આ બાજુના કાર્બન પર શિફ્ટ થઈ જશે. તો તમને મળશે તૃતીયક કાર્બોકેટાયન. અને આલ્કોહોલ આપ્યો છે તો છેલ્લા તબક્કામાં CH3O મિથોક્સાઇડ આયન OCH3 વધુ સ્થાયી કાર્બોકેટાયન સાથે જોડાઈને નામ આપશે 2-મિથોક્સી 2,3-ડાયમિથાઇલ બ્યુટેન. 2-મિથોક્સી 2,3-ડાયમિથાઇલ બ્યુટેન એ તમને મુખ્ય નિપજ તરીકે આપશે. સમજણ પડી? તો મુખ્ય નિપજ પૂછી હોય તો 2-મિથોક્સી 2,3-ડાયમિથાઇલ બ્યુટેન. ઇઝ એ ક્લિયર દોસ્તો? તો આ રીતે દોસ્તો માર્કોનિકોફના નિયમ પ્રમાણેના પ્રશ્નો તમને ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષા જેવી કે નીટ JEEમાં, ઇવન તો ગુજકેટ એક્ઝામની અંદર પણ પૂછાતા હોય છે. દરેક વસ્તુમાં મેં દોસ્તો તમને દરેક વસ્તુ સમજાવી છે. તો આ વિડીયોમાં દરેક પ્રશ્નો તમારે લખવાના, સમજવાના, અને એક વખત જો જતું રહ્યું મગજમાં તો 10મા ચેપ્ટરમાંથી 11મામાંથી આ જ ટૉપિક 12મા ચેપ્ટરમાં પણ આવે છે, અને આવો જ ટૉપિક 13મા ચેપ્ટરમાં પણ આવે છે. ઓર્ગેનિકના 4 ચેપ્ટરમાં માર્કોનિકોફનો નિયમ આવે છે, પ્રતિ માર્કોનિકોફનો નિયમ આવે છે, અને 11મા ધોરણનો પણ આ જ કોન્સેપ્ટ છે. એટલે દોસ્તો એક પ્રશ્ન બાય ડિફોલ્ટ પૂછાય જ. થેન્ક યુ વેરી મચ.